ओम श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः। रामं नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ऐ उं रुल रुक् ए ओंग ऐ औच हयवरट लण यमंगणनम जभई गढ़दश जबगढ़दश खफ छठथ चटतौ कपई शशसर हल इति माहेश्वराणि सूत्राणि। वेरी गुड। ओके, હવે નવું એક સંધિ અંતર્ગત જ્યારે શબ્દની આગળ કે ધાતુની આગળ ઉપસર્ગ હોય તો ત્યાં ધાતુ અને ઉપસર્ગ વચ્ચે સંધિ અનિવાર્ય છે. એટલે હવે ઉપસર્ગ શું છે એ સેક્શન આપણે જોઈ રહ્યા છે, પણ ઉપસર્ગની સાથે આપણે બીજી વસ્તુ પણ જાણવી પડે, એટલે આપણે આખું જે ચેપ્ટર જે છે એ આપણે જાણી લઈએ. એટલે તમે આ કાઢો, પ્રાગરીશ્વરાદ નિપાતાઃ, અષ્ટાધ્યાયમાં 1.4.56. આ નંબર જેવી રીતે ઉપસર્ગ યાદ રાખ્યા પ્રાદિગણના શબ્દો, એવી રીતે આ સૂત્રનો નંબર પણ યાદ રાખવાનો. 1.4.56 વારંવાર આવશે. ઓકે, એટલે નિપાત એટલે શું, એટલે અહીંયા આવવું પડશે આપણે. ઓકે, સૂત્રમાં જે કહ્યું છે આપણે જોયું છે, સૂત્ર એમાં કહ્યું છે પ્રાગ રીશ્વરાત નિપાતાઃ. રીશ્વરાત પંચમી વિભક્તિ છે, એટલે ત્યાં સુધી દર્શાવે છે. શું? સુધી. પ્રાગ એટલે એની પૂર્વે. રીશ્વરાત ત્યાં સુધીમાં, એની પૂર્વે જે કંઈ કહેલું છે એ બધા નિપાત છે. ક્લિયર? આજે શબ્દ છે સૂત્રમાં, એનો અર્થ શું થાય? રીશ્વરાત કયા સૂત્રમાં છે જુઓ તો રીશ્વરાત પંચમી વિભક્તિ છે. તો રીશ્વર, તો એ જે અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? નિપાતાઃ 97. તો 97 ના સૂત્રમાં જુઓ રીશ્વર શબ્દ છે. અધિરીશ્વરે. તો રીશ્વર શબ્દ, ઈશ્વર શબ્દ નથી, રીશ્વર છે. એટલે રીશ્વર સુધી એની પૂર્વે પ્રાક બધા શું છે? નિપાત છે. ઓકે, બરોબર. હવે એના પછીનું સૂત્ર નિપાત અંતર્ગત 57મું સૂત્ર ચાદયઃ અસત્વે.
અનુવૃત્તિ કઈ આવે છે એમાં? નિપાતાહ. નિપાતાહ ની અનુવૃત્તિ આવે છે. અનુવૃત્તિ ક્યાંથી આવે? ઉપરથી નીચે ઉતરી આવે એને અનુવૃત્તિ કહેવાય. બરોબર હર્ષાબેન? ઉપરના સૂત્રોમાં જોવાનું કે કયા કયા શબ્દો આ સૂત્રમાં આવી શકે છે. બરોબર. એટલે નિપાતાહ એ અસત્વે. તો ચાદયઃ અસત્વે અર્થે નિપાત કહેવામાં આવે છે. સામાન્ય અર્થ આ પ્રમાણે થાય. ચાદયઃ શું છે? ચા વગેરે, એટલે ચા કોફી એવું. તો ચાદી ગણ છે. ચાદયઃ એનું પ્રાતિપદિક શું થાય? ચાદી. અને ચાદી જ્યાં પણ આદિ શબ્દ સૂત્રમાં આવ્યો હોય કશાકની અંદર, તો એ ગણ સૂત્રને દર્શાવે છે. એટલે ગણ પાઠમાં જોવાનું. બરોબર. અષ્ટાધ્યાયીમાં આ જે બધા સૂત્રો છે એ અંતર્ગત આપણે ધાતુ પાઠ જોઈએ છે. એવી જ રીતે બીજો જે પાઠ છે એને ગણ પાઠ કહેવામાં આવે છે. અને ગયા વખતે મેં તમને બતાવ્યું હતું. હવે જેની પાસે પહેલા એક પુસ્તક મેં મંગાવડાવી હતી બધાની પાસે, તેમાં ગણપાઠ આપેલો છે. પણ હવે અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં પણ છે અને એનો વિશેષ ઉપયોગ નથી એ પુસ્તકનો. એટલે બધા જ અષ્ટાધ્યાયી જે એપ્લિકેશન છે એમાં જોઈ શકે. ગયા વખત મેં બતાવ્યું હતું. ચાદીગણ છે, પ્રાદિગણ છે, હમણાં જોઈશું પછી ફરી પાછું. તો ચાદીગણ છે, પ્રાદિગણ છે, એ બધા ગણ છે. સર્વાદિગણ છે. તેમાં જે ચાદીગણ જે છે જેમાં ચ પહેલો શબ્દ છે, પ્રાદી તેમાં પ્ર પહેલો શબ્દ છે, ત્યાંથી શરૂઆત થાય છે. સર્વાદી તો જેમાં પહેલો શબ્દ શું છે? સર્વ. અને એ બધા શબ્દોનો સમૂહ છે, એટલે આદિ શબ્દથી કહું છે. ચ થી શરૂ થનાર ગણ. ગણ એટલે કે સમૂહ. સર્વથી શરૂ થનાર સમૂહ, જેને ગણ એટલે કે સમૂહ એને આપણે કહી શકીએ. તે ગણ પાઠમાં જે સમૂહ આપેલા છે એને અહીંયા દર્શાવે છે. તો ચાદી ગણ ચ વગેરે જે છે એટલે એ ચાદી ગણના અસત્વે અર્થે, જ્યારે આ બધા ચાદી ગણના શબ્દો અસત્વ એવા અર્થમાં પ્રયોગ થયો હોય ત્યારે એને નિપાત કહેવામાં આવે છે. હવે અસત્વે એટલે શું? જે સત્વ નથી તે. અસત્વે એનું પ્રાતિપદિક થાય અસત્વ. અસત્વ એટલે શું છે? તો કે સત્વ નથી. હવે સત્વ એટલે દર્શાવ્યું છે અહીંયા આપણે જોઈશું આમાં. પણ સત્વ એટલે ધારો કે આ હું તમને દર્શાવું. આ શું છે? પેન છે. આ શું છે? માઉસ છે. આ શું છે? આ રિમોટ છે. તો આ કોઈક વસ્તુ છે. જગતમાં આપણે આને નામ આપીએ છીએ કંઈક વસ્તુ છે. પણ આ ચાદી ગણના જે કંઈ શબ્દો જે છે એ કોઈ વસ્તુ રૂપ નથી. ચ એટલે આપણે કહે છે અને. અને એટલે શું? કોઈ વસ્તુ છે? ચના એક જ અને એટલો અર્થ થાય છે એવું નહીં, અનેક અર્થ છે. પણ ચ એટલે શું? પેન, રિમોટ નહીં. શું? એટલે એવા શબ્દોનો જેને આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ અને એનો અર્થ નથી એવું નહીં, એનો અર્થ છે. વય તો વય કઈ વસ્તુ છે? વય એવી કોઈ નથી, પણ એમ્ફેસાઇઝ જ્યાં ભાર મૂકવો હોય એવ તે બધું શું છે? એવા બધા શબ્દો છે. અને એમાં ચાદી ગણમાં આવા ઘણા બધા શબ્દો છે એને નિપાત કહેવામાં આવે છે. ક્લિયર? એટલે ચાદી ગણમાં રહેલા શબ્દો જ્યારે કોઈ ઠોસ વસ્તુને દર્શાવતા નથી ત્યારે એને કહેવામાં આવે નિપાત. ક્લિયર? ઓકે. આગળનું સૂત્ર છે શું છે જુઓ પહેલા. પ્રાદય. હવે અનુવૃત્તિ કઈ આવે છે બેલાબેન? પ્રાદયમાં
हाँ, प्रादयः एक तो सत्वे સત્વે કે અસત્વે? असत्वे सॉरी असत्वे અને નિપાતઃ નિપાતા. હા, તો નામ આપેલું છે ને અસત્વે. હવે પ્રાદિગણના જે શબ્દો જે છે એ પણ જ્યારે આવી રીતે કોઈક વસ્તુને કે કંઈક જે છે એને દર્શાવતા ન હોય તો એને પણ નિપાત કહેવામાં આવે છે. ક્લિયર? આટલો અર્થ. પ્રાદિગણના શબ્દો પણ જ્યારે અસત્વે અર્થે હોય, જ્યારે કોઈ ઠોસ વસ્તુને દર્શાવતા ના હોય, કે દ્રવ્ય, ઠોસ વસ્તુ એટલે શું? દ્રવ્ય. દ્રવ્ય એટલે કે આપણી સમક્ષ જે કઈ વસ્તુઓ જે છે એ કંઈક છે. તો પ્રાદિગણના શબ્દો પણ આ રીતે જ્યારે આ અર્થમાં હોય તો એને પણ નિપાત કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. પછી ઉપસર્ગાહ, પછીનું સૂત્ર, ઉપસર્ગાહ ક્રિયા યોગે. જીગરભાઈ, અનુવૃત્તિ કઈ આવે છે? આમાં ઉપસર્ગાહ ક્રિયા યોગે, એમાં અનુવૃત્તિ આપણે આવશે બસ 59 છે એટલે યા પ્રાદય આવશે અને નિપાતાહ આવશે. બરોબર. એટલે પ્રાદિગણના શબ્દો, ફરી પાછું થઈ ગયું, પ્રાદિગણના શબ્દો અહીંયા અસત્ય અર્થ નથી આવતો. શું છે અહીંયા? ક્રિયા યોગે, સપ્તમી વિભક્તિ. ક્રિયા યોગમાં, ક્રિયા યોગના અર્થમાં ઉપસર્ગ કહેવામાં આવે છે જે નિપાત છે. ઓકે. આપણે હવે પ્રાદિગણના શબ્દોને નિપાત કહેવામાં આવે છે જ્યારે અસત્વે અર્થે હોય છે. પણ જો પ્રાદિગણના શબ્દો ક્રિયા યોગમાં હોય તો એને ઉપસર્ગ કહેવામાં આવે છે અને જે નિપાત પણ કહેવામાં આવે છે. ઓકે. હવે ક્રિયા યોગે એટલે શું? તો ક્રિયા આપણને ખબર છે, એક્શન. કોઈ પણ વસ્તુ જ્યારે ક્રિયા થતી હોય તેને ક્રિયા યોગ કહેવામાં આવે. ક્રિયાનો સાથે જોડાણ થયું. હવે ધાતુ પાઠમાં આપેલી બધી જ ધાતુ ક્રિયાને દર્શાવવામાં આવે છે, જેને આખ્યાત એવું નામ પણ તમે સાંભળશો. આખ્યાત એટલે ક્રિયા. તો એ ક્રિયાની સાથે જ્યારે જોડનાર હોય ત્યારે એને ઉપસર્ગ કહેવામાં આવે. એટલે જ્યારે કોઈ નામ સાથે પણ જ્યારે આ શબ્દોનો પ્રયોગ થયો હોય અને કોઈ ક્રિયાને દર્શાવનાર હોય તો એને શું કહેવાય? ઉપસર્ગ. એટલે ઉપસર્ગ આપણે જનરલી શું કહે? ધાતુની આગળ આવે, નામની આગળ આવે, પણ એ નામ છે એ શું દર્શાવે છે? ક્રિયાને દર્શાવે છે. ઓકે. એટલે ક્રિયાની સાથે જ્યારે સંયોગ થાય છે આ પ્રાદિગણના શબ્દોનો ત્યારે એ ઉપસર્ગ કહેવામાં આવે છે અને ઉપસર્ગ ફરી પાછા નિપાત કહેવામાં આવે છે. અને નિપાત ફરી પાછા શું છે એનું નામ? નિપાતને અવ્યય કહેવામાં આવે છે. બરાબર? નિપાત એટલે કે અવ્યય. બરોબર. હવે આગળ ફરી પાછું સૂત્ર છે ગતિશ્ચ. મૈયાજી, અનુવૃત્તિ કઈ આવે છે? ગતિશ્ચ. ગતિશ્ચમાં પ્રાદય ક્રિયાયોગ અને ઉપરથી નિપાત આવે છે એટલે અવ્યય પણ છે. પ્રાદય ક્રિયાયોગે ક્રિયાયોગે અને નિપાત. ફરી પાછું અહીંયા જે છે ગતિશ્ચ, તો પ્રાદિગણના શબ્દોની જ વાત કરે છે, ક્રિયાયોગની વાત કરે છે અને નિપાત. એટલે પ્રાદિગણના શબ્દોને બે નામ નહીં પણ વધારે નામ આપણે કહી શકીએ કે એને ગતિ એવી સંજ્ઞા પણ મળે છે. ક્લિયર? ગતિશ્ચ, ક્રિયાની સાથે યોગ થતો હોય ત્યારે ઉપસર્ગ પણ કહેવાય અને ગતિ એવું પણ કહેવાય. ક્લિયર? એટલે ગતિ અને ઉપસર્ગ કેવી રીતે ખબર પડે? તો એ પછી આવશે આપણે. બરાબર? ગતિ સમાસ. હવે ઉપસર્ગ અને કોઈક ધાતુ, કોઈક શબ્દ, ઉપસર્ગ અને શબ્દ હોય
એ બેની વચ્ચે સંધિ તો બરોબર છે, પણ બે શબ્દ થયા અને એટલે સમાસ પણ એને કહેવાય. અને કયો સમાસ કહેવાય? તો કે ગતિ સમાસ કહેવાય. ઓકે, એટલે આ ગતિ એવું એને સંજ્ઞા મળે છે જે સમાસમાં એનો પ્રયોગ થતો હોય છે. એ આપણે એ પછીની બધી વાત છે. એટલે ગતિ શબ્દની સાથે અત્યારે તમારે બહુ મતલબ રાખવાનો નથી, એ પછી આવશે. પણ ઉપસર્ગ કહેવાય છે પ્રાદિગણના શબ્દોનો જ્યારે ક્રિયા યોગ થાય છે. ઓકે, હવે એના પછીનું જે સૂત્ર છે ઉર્યાદિ છ્વીડાચશ્ચ, અને એના પછીના બધા જ સૂત્રો, એમાં કઈ અનુવૃત્તિ આવે છે? ઓકે, કોણ કહેશે? કુસુમબેન. 61મું સૂત્ર છે, એમાં અનુવૃત્તિ કઈ આવે છે? એમાં અનુવૃત્તિ આવશે નિપાતાહ આવશે. ઓકે, પછી 60 સુધી છે. ઉપસર્ગ ક્રિયા યોગે આવશે અને ગતિશ્ચ આવશે. ઉપસર્ગ ક્રિયા યોગે આવશે, એટલે ક્રિયા યોગે ક્રિયા યોગે અને ગતિશ્ચ. ગતિશ્ચ. હવે આપણે જોઈએ કે ગતિ જે શબ્દ છે એ ક્યાં સુધી જાય છે કુસુમબેન? ગતિ શબ્દ 79 સુધી છે. બરોબર. 3 નંબર જે આવી રીતે આપેલો છે આપણા કોઈ કામનો નથી. 79 અમુક સુધી. જગ્યાએ જોશો 3 નંબર 4 નંબર 5 નંબર બ્રેકેટમાં, એનો કોઈ મતલબ નથી. એટલે 79 સુધી એ ગતિ શબ્દ જાય છે. એટલે 79 સુધી જે કંઈ શબ્દોનો પ્રયોગ થયેલો છે, જે અર્થમાં કહેલો છે, એ બધાને ગતિ એવું નામ મળે છે. ઓકે, હવે ઉપસર્ગ જે છે ક્યાં સુધી જાય છે? અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે ઉપસર્ગ શબ્દની? ઉપસર્ગની અનુસૂચ 62 સુધી જાય છે. 62 સુધી છે. હા, ક્રિયા યોગે 62 સુધી દેખાડે. ઉપસર્ગની ક્યાં સુધી જાય છે? બોલ્ડમાં છે? બોલ્ડમાં લખેલું છે ઉપસર્ગ? હા, બોલ્ડ ક્રિયા યોગે લખેલું છે. ક્રિયા યોગે છે, એટલે ઉપસર્ગ શબ્દની અનુવૃત્તિ કોઈ જગ્યાએ જતી નથી. એટલે આ સૂત્ર પછી ગતિશ્ચ જે છે એની અનુવૃત્તિ જાય છે. એટલે આ સૂત્ર સુધીમાં જે કંઈ અર્થમાં આ શબ્દો, કયા શબ્દો? પ્રાદિગણના શબ્દો, એનો જે પ્રયોગ થયો છે એને ગતિ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે, જે અર્થ કહેલા છે એ અર્થમાં. ઓકે, હવે આગળ જુઓ તમે 83 નંબરનું સૂત્ર. ઓકે, પહેલા 80 નંબરનું જોઈએ, પછી આગળનું. 80 નંબરમાં શું દર્શાવે છે? તે પ્રાગ ધાતુ હો. હવે તે દર્શાવે છે, તે એટલે શું? અનુવૃત્તિમાં શું આવે છે? પ્રાદિ, પ્રાદય. તો પ્રાદિગણના જે છે બધા શબ્દો એની વાત કરે છે. તો પ્રાદિગણના જે કંઈ શબ્દોનો પ્રયોગ થયો છે એ બધા ક્યાં મૂકવામાં આવે છે? ઉપસર્ગ. ઓકે, એ જે છે એ શબ્દો, ઉપસર્ગ અત્યારે ના રાખશો, પણ એ શબ્દો તે પ્રાગ ધાતુ હો, એ બધા ધાતુની પૂર્વે લગાવવામાં આવે છે, ધાતુની પૂર્વે મૂકવામાં આવે છે. એટલે પ્રાદિગણના શબ્દો બધા ધાતુની આગળ લગાવવામાં આવે છે, તે પ્રાગ ધાતુ. ક્લિયર? જેને આપણે ઉપસર્ગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, એમાં કોઈ અનુવૃત્તિ નથી આવતી, રાઈટ? અનુવૃત્તિ નથી આવતી, પણ તે શબ્દ છે. તો તે એટલે કોણ? તે એટલે શેની વાત ચાલે છે? કારણ કે પ્રાદિગણના શબ્દો જે છે એની જ અત્યારે આ બધું અહીંયા સુધી, આ સૂત્રો જે છે ત્યાં 80 નંબરના સૂત્ર સુધી પ્રાદિગણના શબ્દો દર્શાવેલા છે. ઓકે, એટલે તે આ બધા જે શબ્દો છે એને મૂકવામાં આવે છે ક્યાં? ધાતુની પૂર્વે મૂકવામાં આવે છે, જેને સામાન્ય રીતે આપણે ઉપસર્ગ એવું કહીએ છીએ. પણ ઉપસર્ગ જ કહેવાય એવું જરૂરી નથી. આપણે જોયું ગતિ પણ એને કહેવામાં આવે છે. ઓકે, પણ સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? ઉપસર્ગ છે. ગતિ એ સમાસને આધારે એ થાય છે.
ઓકે, 81મું સૂત્ર છે એમાં શું કે છંદસી પરે અપી. છંદસ એટલે કે વેદ. વેદમાં ઉપસર્ગ પછી પણ મૂકવામાં આવે. વેદમાં મારા તમારા માટે આ નિયમ લાગુ પડે નહીં. મારે જો મૂકવાનો હોય ઉપસર્ગ તો ક્યાં મૂકવાનો? ધાતુની આગળ, શબ્દની આગળ જ મૂકવાનો. જે ક્રિયા યોગ દર્શાવનાર શબ્દ છે એની આગળ જ મૂકવાનો. પણ વેદમાં પછી પણ હોઈ શકે છે. ઉદાહરણ આપણે જોઈશું આમાં નોટમાં. એના પછીનું સૂત્ર છે વ્યવહિતાશ્ચ. આમાં અનુવૃત્તિ કઈ આવે છે? વ્યવહિતાશ્ચ. ઓકે, બીજું કોણ છે? હા કિશોરભાઈ, તમે બોલી શકશો? તું છે ને પેલી 12 પેલી હા, બુક હા, લઈને કઈ નથી આવી. ઓકે, કર્મવૃત્તિ કલ્પનાબેન? એમાં આવશે છંદસી, વેરી ગુડ, પછી તે પ્રાગ ધાતો, વેરી ગુડ. પછી અનંત્યાધાન ક્યાં છે અનંત્ય? 74 અનત્યાધાન. એ તો 76 સુધી જાય છે ને? આપણે હા કયું હા, સૂત્ર એ જોઈશું? ના આવે. હા હા, એ ના આવે. હા, બરાબર. બરોબર. એટલે હા. વ્યવહિતાશ્ચ એટલે જે બે શબ્દ હોય, બે શબ્દની વચ્ચે પણ આ પ્રાદિગણના શબ્દો મૂકવામાં આવેલા હોય. જે ઉપસર્ગ કહેવામાં આવે છે વચ્ચે પણ હોઈ શકે. અને એને માટેનું ઉદાહરણ જે છે, પ્રસિદ્ધ ઉદાહરણ કઠોપનિષદનો મંત્ર છે પ્રતે બ્રવીમી. હવે તે એટલે કે દુભ્યમ તને, પ્રતે બ્રવીમી, પણ ત્યાં કરવાનું શું છે? પ્રબ્રવીમી. ક્યાં મૂકવામાં આવે છે? આગળ અને પછી તે અને બ્રવીમી. ખરેખર છે કયો શબ્દ? પ્રબ્રવીમી. પણ વેદને આ એલાવ છે. બરાબર. એટલે વેદની અંદર ઉપસર્ગ પછી પણ મૂકવામાં આવ્યો હોય અથવા તો વચ્ચે પણ મૂકવામાં આવ્યો હોય. ઓકે. પછી 83 નંબરનું સૂત્ર છે, એ પણ મહત્વનું છે, કર્મ પ્રવચનીય. હા, આ સંજ્ઞા છે ફરી પાછું. એને કર્મ પ્રવચનીય કહેવામાં આવે છે. અને એની અનુવૃત્તિ જે છે એ ક્યાં સુધી જાય છે? 98 સુધી. એટલે નિપાતની અનુવૃત્તિ જાય છે ત્યાં સુધી આની પણ અનુવૃત્તિ જાય છે. નિપાતની 97 સુધી છે અને આ જે છે 98 સુધી. એટલે આને કર્મ પ્રવચનીય કહેવામાં આવે છે. ફરી પાછું પ્રાદિગણના જ શબ્દો આ સેક્શનમાં જે દર્શાવેલા છે એ અર્થમાં એને કર્મ પ્રવચનીય એવી સંજ્ઞા મળે છે. બરાબર. હવે કર્મ પ્રવચનીય સંજ્ઞા છે. બીજી કઈ સંજ્ઞા છે એની? ગતિ. ગતિ. નિપાત આવશે આમાં? નિપાત જ થશે ને. ગતિની તો અનુવૃત્તિ ત્યાં સુધી નથી આવતી ને, એટલે નિપાત જ એટલે ગતિ થશે. કહેવાશે નહીં. શું કહેવાશે બીજું? નિપાતાહ. બરાબર. એટલે કર્મ પ્રવચનીય એ નિપાત છે અને નિપાત એ અવ્યય છે. થઈ ગયું ક્લિયર? એટલે પ્રાદિગણના શબ્દો જે છે એનું જ્યારે ક્રિયાની સાથે યોગ છે ત્યારે એને શું કહેવામાં આવે છે? ઉપસર્ગ અને ગતિ. અને કર્મ પ્રવચનીય પણ કહેવામાં આવે છે. ક્લિયર? પ્રાદિગણના શબ્દોને જુદા જુદા અર્થમાં, કયા અર્થમાં લીધો છે, એનો પ્રયોગ કયા અર્થમાં કરેલો છે એને આધારે એને જુદા જુદા નામ આપવામાં આવે છે. પણ બધા જ જે છે શું કહેવાય છે? નિપાત કહેવાય છે. અને નિપાત એટલે કે અવ્યય. ક્લિયર આટલું? ઓકે. હવે આપણે સૂત્ર જોઈએ. બરોબર. પ્રાગ ઈશ્વરાત નિપાતાહ ગઈ વખતે જોયેલું કે અધેર ઈશ્વરે 1497 માં આવેલા રીશ્વરે શબ્દની પહેલા સુધી નિપાત સંજ્ઞાનો અધિકાર જાય છે. એટલે કે ત્યાં સુધી આવતા શબ્દોને નિપાત સંજ્ઞા થાય છે. ક્લિયર છે? બરોબર.
બધાને? કોઈને પણ ના ક્લિયર હોય તો પછી આમાં અટવાઈ જવાનું થશે, એટલે બધા આ વસ્તુને ક્લિયર, આમાં કઈ છે નહીં ખાસ, પણ બધા ક્લેરિટી બધાને જરૂરી છે. ઓકે, હાજી, હા ખંજનબેન. હા સ્વામીજી, એટલે જે અધીર ઈશ્વરે જે સૂત્ર છે એના પહેલાના સૂત્ર સુધી 96 સુધી જશે ને? હા 97 પણ આવી જાય એમાં, 97 બી આવી જાય. એટલે એમાં આપણે પ્રથમાવૃત્તિમાં જોવાનું કે અચ્છા, પેલાનો સમાવેશ થયો છે કે નથી થયેલો. બરાબર છે. ઓકે, પ્રાક કયું છે એટલે એની પૂર્વે એવો અર્થ થાય, એટલે હા, એટલે એનો સમાવેશ ન થાય, પણ છતાં Right, એટલે ક્લેરિટી માટે આપણે ત્યાં જોઈ લેવાનું કે છે કે નહીં. બરાબર હાજી, સર, ઓકે. મે બી આને રિલેટેડ કદાચ ક્વેશ્ચન નથી, પણ મને ડાઉટ હતો એટલે મેં કીધું પૂછી લઉં. આપણે આ જે પ્રાદિગણ ને એવું જે આમાં આવે છે, અને આપણે પેલા જે 10 ગણ બીજા વાત કરીએ છીએ, ભવાદિગણ ને ચુરાદિગણ, એ બેમાં શું ડિફરન્સ છે? કારણ કે આપણા જે હા સોરી કોઈ હા બરોબર. ઓકે, હવે તમે તમારી પાસે અષ્ટાધ્યાયી હોય તો એ ખોલી શકો, અને હું તમને અહીંયા શેર કરું છું. આ બધી બહુ એપ્લિકેશન તમને દેખાય છે? હા, હા માં દેખાય છે. બરોબર. ઓકે, આપણે આ જોયેલું હતું પહેલા. હવે અહીંયા તમે જોઈ શકો પાણીનીય ધાતુ પાઠ દેખાય છે? બરોબર. એમાં ભૂ ધાતુ છે, એદ ધાતુ, સ્પર્ધ ધાતુ છે, ભૂ સત્તાયામ. તો ભૂ ધાતુ જે છે સત્તા દર્શાવનાર, સત્તાના અર્થમાં છે, સપ્તમી વિભક્તિ અર્થમાં છે એવો અર્થ પણ થાય છે. એટલે ભૂ એને સત્તાના અર્થમાં ઉપયોગ કરવામાં આવે છે, એટલે સત્તા એટલે જે છે. એદ વૃદ્ધૌ, તો જ્યાં વૃદ્ધિ થઈ રહી છે એને એદ ધાતુ જે છે. એટલે હવે આ ધાતુ પાઠ છે. હવે આ ધાતુ પાઠ છે, એની અંદર એડ ફિલ્ટર્સ. એમાં શું છે? ગણ આપેલા છે, ભ્વાદી, અદાદી, જુહોત્યાદી, દિવાદિહી, સ્વાદી, તુદાદિહી. તો અહીંયા જે ભ્વાદી, આ ભ્વાદી છે, આપણે અહીંયા ક્લિક કરીએ તો પહેલી ધાતુ કઈ છે? ભૂ છે, બરોબર. હવે ફરી પાછું આપણે જોઈએ કે અદાદી, અને કાઢી નાખીએ, અદાદી ગણ છે, તો પહેલી ધાતુ કઈ છે? અદ છે. ઓકે, હવે આને પણ કાઢી નાખીએ. હવે જુહોત્યાદી, તો પહેલી ધાતુ કઈ છે? હું. હવે આજે હું છે ને જુહોતી એવું થયું છે, તો કેમ એવું છે? તો હું ધાતુ જે ત્રીજા ગણની ધાતુ છે, એમાં બધી જ ધાતુઓ ત્રીજા ગણની એ ડબલિંગ થાય છે, દ્વિત્વ થાય છે. એટલે હું થાય, ભી થાય, હ્રી થાય, ભ્રુ થાય, બરોબર, ભ્રુ થાય. પહેલા કંઈ પણ કરીએ એની પહેલા એને ડબલિંગ કરવામાં આવે, અને પછી એના બધા એને અભ્યાસ અને અભ્યસ્ત એ બધી સંજ્ઞા પ્રાપ્ત થાય, અને એમાં જે કંઈ ચેન્જીસ આવે એ જોવાનું હોય. પણ અહીંયા શબ્દ શું બન્યો છે? જુહોતી, જુહોત્યાદી. તો જુહોત્યાદી ગણ કહેવામાં આવે, જેમાં પહેલી ધાતુ કઈ છે? હું છે. એવી રીતે આપણે જોઈએ કે ચોથા ગણની ધાતુમાં પહેલો શબ્દ કયો છે? દીવ. દીવ. એટલે દીવું ક્રીડા આજે છે એના અર્થમાં છે, પણ આ બધી જ ધાતુઓ શેમાં આવેલી છે? ધાતુ પાઠમાં, પાણીની ધાતુ પાઠ. ઓકે, એટલે બધી કેટલા ગણ છે? આ 10 ગણ છે. ક્લિયર? હવે આ ધાતુ પાઠ કયો છે? જેને એનેક્સર કહેવાય, અષ્ટાધ્યાયીનું એનેક્સર, સપ્લિમેન્ટ, કે જેમાં આપણે અષ્ટાધ્યાયી જ્યારે ભણતા હોય, સૂત્ર ભણતા હોય, તો ધાતુ પાઠનો આધાર લેવાનો હોય. એવી જ રીતે બીજું શું છે? તો અહીંયા આપણે જોઈએ કે જુદા જુદા એ છે. આ ધાતુ પાઠ છે, સૂત્ર પાઠ એ મેઇન વસ્તુ છે, પછી ધાતુ પાઠ છે, પછી શબ્દ પાઠ છે. હવે શબ્દ પાઠમાં શું છે? તો આપણે જે કઈ શબ્દો આપણે બોલીએ છીએ, અકારાંત પુલ્લિંગ, તો અહીં આપણે એને ક્લિક કરીએ તો આ બધા શબ્દ તમને આપેલા હોય, જેના રૂપ તમને તૈયાર કરીને આપેલા હોય અહીંયા.
એટલું જ નહીં, અહીંયા તમે જુઓ તો અહીંયા ક્લિક કરો તો કઈ રીતે શબ્દ બન્યો છે એ પણ અહીંયા બતાવે. એટલે આ રીતે અહીંયા દર્શાવેલું છે. શબ્દપાઠ એ એનો ભાગ નથી, બરોબર. શબ્દપાઠ એ તો આપણે અહીંયા ખાલી આપેલા છે રૂપ. અહીંયા આપણે એ આપણી કન્વેનિયન્સ માટે, આપણને સરળતા રહે એટલા માટે અહીંયા આપેલા છે. પણ સૂત્રપાઠ એ મુખ્ય છે. સૌથી પહેલા તો મુખ્ય શું છે? શિવ સૂત્રાણી માહેશ્વર સૂત્ર. માહેશ્વર સૂત્રમાંથી પ્રત્યાહાર બનેલા છે અને પ્રત્યાહારનો પ્રયોગ સૂત્રપાઠ એટલે કે અષ્ટાધ્યાયીમાં કરેલો છે. અને એ સૂત્રપાઠ છે એની અંદર આપણે સહાય લેવાની છે ધાતુપાઠ. બીજું જે છે શેની સહાય લેવાની છે? ગણપાઠ. હવે ગણપાઠમાં શું છે? આ સર્વાદિહી, સ્વરાદિહી, ચાદિહી, પ્રાદિહી, ઉર્યાદિહી. તો સૂત્રપાઠમાં આ રીતે જ એનો નિર્દેશ કરેલો હોય. ચાદય અથવા તો ચાદી, પ્રાદય તો પ્રાદય એટલે શું છે? પ્રાદિગણ. ઉર્યાદિહી તો આમાં બધા શબ્દો છે, ઉરી, ઉરરી, આ બધા શબ્દો જે છે. ઉર્યાદિ ચ્વીડાચશ્ચ આપણે જોયું ગતિ સંજ્ઞા માટે, તો ઉર્યાદિ ગણના બધા શબ્દો છે. એટલે એ ગણ પાઠ ને, ગણ એટલે સમૂહ, પણ આમાં ધાતુ નથી. આ બધી શું છે? બધા શબ્દો છે. અને ધાતુ પાઠમાં શું આપેલું છે? ધાતુ આપેલું. ઓકે ઓકે. એ જે ધાતુ જે છે એ 10 ગણમાં વહેંચેલી છે. કેમ? કારણ કે એને જુદી જુદી પ્રક્રિયાઓ છે, એટલે પ્રક્રિયાને આધારે એને જુદા જુદા ગણમાં વહેંચેલી છે. પણ ગણપાઠ ગણની જે છે, અંદરમાં જે વર્ડ છે તે ધાતુ જ છે કે એ અલગ શબ્દો બનાવેલા તૈયાર છે? આ બધા શબ્દો તૈયાર છે. અચ્છા, ઓકે ઓકે, ઓકે. આ બધા શબ્દો તૈયાર છે. અને એમાં આ જે છે એને ક્યાં મૂકવામાં આવે, કઈ રીતે એનો ઉપયોગ છે એ સૂત્રપાઠમાં દર્શાવેલો હોય. બરાબર, ઓકે. ઓકે. પછી આગળ છે ઉણાદી પાઠ. તો ઉણાદી પાઠ પણ જે શું છે એ સૂત્રપાઠની સાથે જોડાયેલું છે. પછી આગળ જોઈએ કે લિંગાનુશાસનમ. તો લિંગાનુશાસનમ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ કે નપુંસકલિંગ એ પણ સૂત્રપાઠ એટલે કે અષ્ટાધ્યાયની સાથે જોડાયેલું છે. પછી પાણીની શિક્ષા એટલે શિક્ષાપાઠ, એ પણ પાણીનીએ એનો ઉપયોગ કરેલો છે, જેને આપણે શરૂઆતમાં જ જોયું કે દીર્ઘ, રસ્વ, ઉદાત્ત, અનુદાત્ત એ બધું જે છે એને શિક્ષાપાઠ. ઓકે, આ બધા જે છે આને કહેવામાં આવે છે. અહીંયા જોઈ શકો તમે અમરકોશ છે, ઉપસર્ગાર્થ ચંદ્રિકા. તો અહીંયા ઉપસર્ગ આપેલા હોય. આ પ્ર જે છે, પ્ર, સમ, પ્ર પ્લસ પછી 2 છે અને પછી ધાતુ. તો અહીંયા તમે જોઈ શકો કે પ્ર અને અજ ધાતુ, પ્ર અને અંચ ધાતુ, પ્ર અને અંજ ધાતુ. એટલે આવી રીતે જુદું જુદું અહીંયા આપેલું છે. ઓકે, એટલે ક્લિયર છે બધાને ગણપાઠ અને ધાતુપાઠ? હવે આપણે જયારે આપણા પાણીની એટલે અષ્ટાધ્યાયીના સૂત્રની અંદર જયારે બી ગણ કે ત્યારે આપણે ગણપાઠ જ કરવાનું, ધાતુ પાઠના જે ગણ હોય તે પ્રયોગ નથી, આદિ શબ્દનો પ્રયોગ છે. આદિ શબ્દ. ઓકે ઓકે ઓકે, આદિ શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે આદિ શબ્દનો જ્યાં જ્યાં પ્રયોગ કરેલો હોય તો ગણપાઠમાં જોવાનું. ઓકે ઓકે ઓકે, ક્લિયર? ને જે ગણ વિકરણ પ્રત્યય આપણે કહીએ છીએ માં, તે ધાતુ પાઠમાં લાગે, ગણમાં ના લાગે, રાઈટ? એ પ્રક્રિયામાં આવશે. એ સૂત્રપાઠમાં આપણે પ્રક્રિયા અંતર્ગત છે અને એ આપણને મળશે એમાં સૂત્રપાઠમાં, અષ્ટાધ્યાયીમાં. અચ્છા. ધાતુ પાઠમાં માત્ર ધાતુઓ દર્શાવેલી છે. ખાલી 10 ગણમાં જે ધાતુઓ છે એટલું જ દર્શાવ્યું છે. હા, બસ 10 ગણ, જે 10 ગણની ધાતુઓ છે એટલું જ છે. એમાં કઈ રીતે ક્યાં ઉપયોગ કરવાનો, શું કરવાનું એ બધું આપણને અષ્ટાધ્યાયી એટલે સૂત્રપાઠમાં દર્શાવેલું. એ જ રીતે ગણપાઠમાં માત્ર શબ્દો જ છે જેને ગ્રુપિંગ કરીને મૂકવામાં આવેલા છે. ઓકે, બરોબર? તો સ્વામીનીજી પાણીનીજી એ તો એટલે એમના અંડર એટલે એમણે જે કર્યું છે, એમણે જે બનાવ્યું છે એ તો માહેશ્વર સૂત્ર, પછી જે પ્રત્યાહાર બનાવ્યા અને સૂત્ર બધા બનાવ્યા એટલું જ એમનું ને? આ બાકી બધું એક્સ્ટ્રા છે? એક્સ્ટ્રા નથી, એને કનેક્ટેડ છે. કનેક્ટેડ, પણ એમ એટલે એમણે કરેલું છે કે બનાવેલું કહેવાય.
એમણે જ બનાવ્યું છે. એમનું જ છે. પણ એમનું જ આ છે. બધી જ વસ્તુઓનું જો એક જ ગ્રંથમાં ભેગું કરે ને તો સૂત્રપાઠ ના કહેવાય. અષ્ટાધ્યાયી જે કહીએ સૂત્ર એટલે ટૂંકમાં જે કહેલું છે, બરાબર છે. બરાબર, એવું ના કહેવાય જો બધું જ ભેગું કરે ત્યાં. રચના એમની જ છે બધી. હા, એટલે અષ્ટાધ્યાયીમાં ઉપયોગ કર્યો છે એટલે એમની જ રચના કહેવાય. પછી એવું થાય કે એની અંદર ઉમેરો કર્યો હોય કોકે. બરાબર છે. જુદા જુદા જે છે તો વ્યવહારમાં જે કઈ શબ્દોનો પ્રયોગ થતો હોય તો એમાં કદાચ એવું થાય કે ચાલો આની અંદર આ ઉમેરી દો, આ શબ્દો કે આમ કરો. ગણપાઠમાં આકૃતિ ગણ છે તો આકૃતિ ગણ છે એટલે એમાં શબ્દો ઉમેરી શકાય. બરાબર છે. નવા શબ્દો બનાવી, નવા શબ્દો, બીજા શબ્દો પણ ઉમેરી શકાય. ત્યાં પોસિબિલિટી છે, પણ હું ને તમે ના ઉમેરી શકો. બરાબર, શિષ્ટ પ્રયોગ. ઓકે, એટલે હવે ગણપાઠ જે છે એમાં આપણે જોઈએ તો અહીંયા જે ગણ આપેલા છે તો નિપાતાહ ચાદયઃ, તો ચાદી એ ગણ છે. ઓકે, તો ચાદી ગણ છે, આપણે શોધી કાઢવાનો. ક્યાં છે? તો અહીંયા ચાદી અને લખ્યું છે આકૃતિ ગણ. તો આકૃતિ ગણ જ્યાં પણ લખ્યું હોય તો ત્યાં થોડો શબ્દો ઉમેરી શકાય એવી સંભાવના છે. ઓકે, એટલે અહીંયા બધા શબ્દો ઘણા બધા છે. હવે હા હા, હુ હુ, હે, આ બધા છે તો બધા છે આહો, અહો, આ બધા શબ્દો છે શું છે? એ બધા જ આ જે છે ચાદી ગણના શબ્દો છે. અને અસત્વ અર્થે તો આપણે જોયું કે અસત્વ અર્થમાં જ્યારે છે ત્યારે એને કહેવામાં આવે છે નિપાત. પ્રાદય, તો પ્રાદી એટલે શું છે? પછીનો જ છે, અને તમે લોકોએ મોઢે પણ કર્યું છે. એટલે આ શબ્દો જે છે એ પ્રાદિગણના છે. એટલે હવે અહીંયા ચાદીગણ અને પ્રાદિગણ બે વસ્તુ જ છે. ચાદીગણના શબ્દો મોઢે કરવાની કોઈ જરૂર નથી. ક્લિયર આ વસ્તુ? હવે આપણે નોટમાં જે છે એ વાંચીએ. બરોબર, એટલે પ્રાગરીશ્વરાત નિપાતાઃ. તો બધા નિપાત કહેવામાં આવે છે. પછી આ કહીએ છે કે ચાદયઃ અસત્વે. ઓકે, એક મિનિટ, આની અંદર શું દર્શાવેલું છે કે આ સૂત્રમાં રહેલ પ્રાક શબ્દ બીજી સંજ્ઞાને પણ સ્થાન આપે છે. ઓકે, પ્રાક શબ્દ છે તો પ્રાક અંતર્ગત જ બધી સંજ્ઞાઓ આપેલી છે. હવે એ આપણે આ કડારાદ એકા સંજ્ઞા સૂત્રમાં જોઈશું ત્યારે સ્પષ્ટ થશે. અહીં નિપાત સંજ્ઞાની સાથે સાથે ગતિ સંજ્ઞા, ઉપસર્ગ સંજ્ઞા તેમજ કર્મ પ્રવચનીય સંજ્ઞા પણ રહેલી છે. જોયા આપણે ત્રણેય? બરાબર, એટલે આ પ્રમાણે જે છે એટલે ચ, વા, હ, વઈ આ બધા અસત્વ આ જે છે આ બધાને નિપાત એવું કહેવામાં આવે છે. ચાદયઃ અસત્વે. હવે ચાદીગણના શબ્દોને નિપાત સંજ્ઞા થાય છે જો તેઓ અસત્વ, અસત્વ એટલે દ્રવ્યવાચી ન હોય. હવે દ્રવ્ય એટલે લિક્વિડ એવું નહીં, દ્રવ્ય એટલે કંઈક ઠોસ વસ્તુ જેને કહેવામાં છે, જેને આપણે શું કહીએ? છે. અને શું કહીએ? માઉસ છે. અને શું કહીએ આપણે? પેન છે. તેવું છે કોઈ વસ્તુને દર્શાવે એને શું કહેવાય? દ્રવ્ય. એટલે દ્રવ્યવાચી જ્યારે એવો અર્થ ન હોય અને ત્યારે એને શું કહેવામાં આવે છે? નિપાત એવું કહેવામાં આવે છે. ઓકે, કાશિકા વૃત્તિ શું કહે છે અહીંયા? પ્રસજ્ય પ્રતિષેધ અયમ. અહીંયા પ્રસજ્ય પ્રતિષેધ. પ્રસજ્ય પ્રતિષેધ એટલે શું આપણે જોઈએ અહીંયા, પછી એના વિશે હું વાત કરું. અસત્વ, અસત્વ એટલે શું છે? ન સત્વ અસત્વ, ન સત્વ અસત્વ. તો અસત્વમાં અ જે છે એ નિષેધ દર્શાવનાર પ્રત્યય અહીં સંપૂર્ણ નિષેધ દર્શાવે છે. નંજ જે છે એમાંથી જ નકાર જતો રહ્યો, યકાર જતો રહ્યો અને અ રહ્યો. સ્વરથી શરૂ થતો હોય
તો નકાર રહે છે, પણ જો એનાથી વ્યંજનથી શરૂ થતો શબ્દ હોય તો નકાર જતો રહે છે, માત્ર અ રહે છે. સોરી. એટલે અસત્વેમાં અ જે છે એ નિષેધ દર્શાવનાર પ્રત્યય અહીં સંપૂર્ણ નિષેધ દર્શાવે છે. એટલે કે સત્વમ શબ્દનો અર્થ અહીં ગુણ દર્શાવનાર તરીકે નથી, પરંતુ દ્રવ્યવાચી છે. એટલે સત્વ એટલે એ ગુણ દર્શાવનાર નથી શબ્દ. એને આપણે પછી જોઈશું, ગુણ શબ્દ અને બધું પછીથી ક્લિયર થશે. અત્યારે હું એ કરવા જઈશ તો થોડુંક કન્ફ્યુઝન થશે. બીજું જે છે એને કહેવામાં આવે છે લિંગ સંખ્યા કારક અન્વિતમ દ્રવ્ય. દ્રવ્ય કોને કહેવામાં આવે છે કે દ્રવ્ય શબ્દનો અર્થ અહીં જાતિ, સંખ્યા અને કારકને દર્શાવનાર છે. દ્રવ્ય એટલે શું? જેની કોઈ જાતિ હોય અથવા તો એને સંખ્યા આપણે કહીએ 1 2 3, અથવા તો કારક. કારક એટલે શું? કારક કોને કહેવાય? કારક એ કોને કહેવાય? વિભક્તિને આપણે કારક કહીએ છીએ ને? શું? વિભક્તિને પણ કહી શકાય ને? પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ. વિભક્તિ તરીકે જે છે, વિભક્તિ અને કારકમાં થોડો ભેદ છે, આહા. પણ અત્યારે આપણા માટે જે વિભક્તિ આપણે કહીએ છીએ એને કારક કહેવાય. કારક એકચ્યુઅલી કર્તા, કર્મ, કરણ એવું નામ છે ને કારકનું. અને વિભક્તિ એટલે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ. બરાબર? એટલે કર્તા જે કારક છે એને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે સામાન્ય રીતે? કર્તાને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? પ્રથમા વિભક્તિ. કર્મ હોય તો કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? દ્વિતીય. એટલે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. બરોબર? આજે 6 ને કારક તરીકે ગણવામાં આવે છે. છઠ્ઠી વિભક્તિ જે છે એને કારક તરીકે ગણવામાં આવતું નથી, કારણ કે માત્ર સંબંધ દર્શાવે છે. બાકીના 6 જે છે એનો એકબીજાની સાથેનો સંબંધ દર્શાવે છે, એટલે એને કારક તરીકે ગણતા નથી. ડુઅર કહેવાય, DOER, ડુઅર. હા, ડુઅર શબ્દથી કહી શકાય ઇંગ્લિશમાં? ડુઅર એટલે DOER. કર્તા. ડુઅર એટલે કર્તા. બરાબર? એટલે કર્તાને કઈ જગ્યાએ મૂકવામાં આવે? એ પ્રથમા વિભક્તિ. એટલે ક્રિયાને સંબંધિત જે કઈ પરિબળો છે એને કારક કહેવામાં આવે છે. ક્રિયા સંબંધિત જે કઈ પરિબળો છે એને કારક એવું કહેવામાં આવે છે. તો ક્રિયા કોઈ પણ એક્શન, અત્યારે હું બોલી રહી છું તો કર્તા છે કે નહીં? હું કર્તા છું, બોલું છું, સાંભળનાર પેલો છે કે નહીં? એ વિષય. પછી કરણ, કેવી રીતે બોલી રહી છું? તો કરણ. કોને માટે? સંપ્રદાન, કોઈકને માટે બોલી રહી છું. ક્રિયા જે થઈ રહી છે એ કોઈકને માટે થઈ રહી છે. અપાદાન ક્યાંથી થાય છે? ક્યાંથી આવે છે શબ્દો કે જે કઈ છે એ બધું? તો એ જે છે અપાદાન. સંબંધ જે નથી, ક્યાં થાય છે? સ્થળ અને સમય છે કે નહીં? એટલે જે કોઈ ક્રિયા છે એની સાથે જે કઈ પરિબળો સંકળાયેલા છે એ બધા કારક કહેવામાં આવે. આગળ બધી વ્યાખ્યા ડિટેલમાં આવશે બધું, એટલે અત્યારે માત્ર હું તમને નિર્દેશ કરું છું. ઓકે, એટલે એને કારક કહેવામાં આવે. અને એ બધા કારકને વિભક્તિમાં મૂકવામાં આવે છે. એટલે વિભક્તિ કઈ છે? પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, સપ્તમી. ઓકે, ષષ્ઠી, સપ્તમી બધી વિભક્તિ. કારકને બધી વિભક્તિઓમાં મૂકવામાં આવે. અહીંયા જે છે આપણે જોઈએ કે જેને કારક જે છે, જેનું કોઈક છે, કંઈક સ્થાન છે, એને જ દ્રવ્ય કહેવામાં આવે છે. એનું કોઈ સ્થાન ન હોય એવું કંઈ અને છતાં પણ પ્રયોગ થયેલો હોય
તો એને શું કહેવાય? નિપાત કહેવામાં આવે. ઓકે, ક્લિયર છે? ઓકે. હમ. અને અહીંયા શબ્દ ફરી પાછું ઉદાહરણમાં ચ, વા, હ, એવ જે ચાદીગણના શબ્દો છે એને આપેલા છે. ઓકે, પ્રાદય. તો પ્રાદય શું દર્શાવે છે? ગણને દર્શાવે છે, પ્રાદિગણને. અનુવૃત્તિ શું આવી છે? અસત્વે નિપાતા. તો પ્રાદિગણના શબ્દોને પણ અસત્વે અર્થમાં શું છે? તો કે અસત્વ અર્થમાં નિપાત સંજ્ઞા થાય છે. અને કયા છે? તો પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દૂર, વિ, આંગ, ની, અધિ, અપિ, અતિ, સુ, ઉદ, અભિ, પ્રતિ, પરી, ઉપ. ઓકે, આ બધા જે છે એ પ્રાદિગણના શબ્દો છે. આ આકૃતિ ગણ નથી. આટલા જ શબ્દો છે. આકૃતિ ગણ હોય તેમાં ઉમેરી શકાય, પણ આમાં છે આકૃતિ ગણ નથી. એટલે આ પ્રાદિગણના શબ્દો પણ જ્યારે અસત્વ અર્થમાં હોય તેને નિપાત કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. આગળનું સૂત્ર છે ઉપસર્ગાહ ક્રિયાયોગે. એમાં અનુવૃત્તિ આવે છે અસત્વે નિપાતાહ પ્રાદય. તો પ્રાદિગણના શબ્દોને નિપાત તો કહેવામાં આવે છે, પણ જ્યારે ક્રિયાયોગે હોય અને ત્યારે એને ઉપસર્ગ એવી સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. શું છે? અસત્વવાચિનઃ પ્રાદયઃ નિપાત સંજ્ઞકાઃ ભવન્તિ. આગળના સૂત્રથી જે કહી દીધેલું છે તે જ, અને એ જ વળી પ્રાદયઃ ક્રિયાયોગે ઉપસર્ગ સંજ્ઞકાઃ ચ ભવતિ. જ્યારે એ ક્રિયાયોગમાં હોય તો એને ઉપસર્ગ સંજ્ઞા થાય છે. જ્યારે અસત્વવાચી હોય તો એને માત્ર નિપાત કહેવામાં આવે છે. પણ જ્યારે ક્રિયાયોગ હોય ત્યારે ઉપસર્ગ સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. એટલે કે નિપાત સંજ્ઞા તો છે જ. ક્લિયર? ઓકે. અસત્વવાચી પ્રાદિ નિપાતો ક્રિયા સાથે જોડાય છે ત્યારે તેની ઉપસર્ગ સંજ્ઞા થાય છે. પ્રાદિગણના કેટલા છે? 22 છે. આગળ આપણે આ લિસ્ટ છે એમાં. ઓકે. અને ઉદાહરણ આપેલું છે પ્રણયતિ, પરિણયતિ. પ્રાદિગણમાં આવેલા નિપાત સંજ્ઞકો જ્યારે ધાતુ સાથે જોડાઈને ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તેમને ઉપસર્ગ એવી સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે, જે અહીંયા કહ્યું. ઓકે. તે પ્રાગ ધાતુ હો. આપણે જોયું કે આ સૂત્ર દ્વારા આ બધા ઉપસર્ગો ધાતુ પહેલા જ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપસર્ગ નિપાત જેવા લાગતા હોવા છતાં બંને વચ્ચે ભેદ છે. ઉપસર્ગની આપણે કે ઉપસર્ગ સંજ્ઞા પણ થાય છે અને નિપાત સંજ્ઞા પણ થાય છે. પણ નિપાત સંજ્ઞા ક્યારે થાય છે? અસત્વી અર્થે. અને જ્યારે ક્રિયાયોગ હોય ત્યારે એને ઉપસર્ગ કહેવામાં આવે છે. તો ઉપસર્ગ નિપાત જેવા લાગતા હોવા છતાં બંને ભેદ છે. નિપાત સિદ્ધકારક છે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એ બધા જે નિપાત જેમાં કહેવામાં આવે છે તેને ફરી પાછા અવ્યય કહેવામાં આવે છે. એનો કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં. એટલે એને સિદ્ધ અવસ્થા કહેવામાં આવે. નિપાતની કઈ અવસ્થા છે? સિદ્ધની અવસ્થા છે. પણ જ્યારે સિદ્ધકારક અને સાધ્ય ક્રિયા બંનેના અર્થો દર્શાવે છે. ઓકે, નિપાતને અહીંયા બે રીતે દર્શાવેલું છે. પણ જ્યારે ઉપસર્ગ, નિપાત અહીંયા કોમન વાત કરી પહેલા, નિપાત સિદ્ધકારક અને સાધ્ય ક્રિયા બંને પ્રકારના અર્થો દર્શાવે છે. પણ જ્યારે ઉપસર્ગ માત્ર સાધ્ય ક્રિયા અર્થને જ દર્શાવે છે. ઉપસર્ગ છે શું છે? એ સિદ્ધ નથી પણ સાધ્ય. અને એટલા માટે ઉપસર્ગ જે છે જ્યારે ધાતુની સાથે જોડાય તો ત્યાં એમાં ફેરફાર થઈ શકે. જે આપણે જોઈએ છે કે સંધિ, બરાબર, સંધિ જે છે એ થઈ શકે. એમાં પણ જે ચાદી આપણે કહીએ તો ચ વગેરે, તો ચ અને આદિ, તો ત્યાં પણ સંધિ થઈ છે. પણ આમાં કંઈક મોડિફિકેશન જે છે આમાં પોસિબિલિટી છે. ઓકે. પાણીનીય વ્યાકરણમાં નિપાતને વાચક માનવામાં આવ્યા નથી. ઓકે, નિપાતને વાચક માનવામાં આવ્યા નથી કારણ કે
ચાદી નિપાતો, ચાદી ગણના જે છે, જે નિપાતો જે છે, જે અવ્યય છે, એનો વાક્યની શરૂઆતમાં પ્રયોગ થતો નથી. જે પ્રાદિગણના શબ્દો છે એને જ ઓકે વાક્યની ઓકે અહીંયા શું દર્શાવે છે કે ચાદીગણના નિપાતો જે છે એનાથી શબ્દ વાક્ય જે છે શરૂ ન થાય. ધારો કે ચ હોય કે વા હોય તો ચ એટલે અને, વા એટલે પણ અને એવું થાય છે. અને એટલે કે ચ કે વા એ શરૂઆતમાં મૂકી શકાય, એને પછી મૂકે, છેલ્લે મૂકે એવું થઈ શકે, પણ વાક્યમાં શરૂઆતમાં એ મૂકતા ચાદીગણના શબ્દો. તેમની સાથે ષષ્ઠી વગેરે વિભક્તિઓનો પ્રયોગ થતો નથી. એટલે વિભક્તિઓનો પ્રયોગ થતો નથી. માત્ર ષષ્ઠી કહ્યું છે પણ કોઈ વિભક્તિઓનો પ્રયોગ એટલે એને કોઈ પ્રત્યય લાગતા નથી. એ જે છે એવા જ એને વાપરવામાં આવે છે. તેમની સાથે લિંગ અને સંખ્યાનો યોગ પણ થતો નથી. આ ક્લેરિટી માટે કે એ શબ્દો એમ જ મૂકવામાં આવે છે અને સિદ્ધ જ કહેવામાં આવે છે. ઓકે, એટલે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચ જે છે તો ચકાર અને અ છે, તો એમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં. ચ એટલે ચકાર અને અ. વા જે છે તો વા એટલે શું? વકાર અને આ. એમાં કોઈ પ્રકારનો એ ફેરફાર થઈ શકે નહીં. સંધિને આધારે કંઈક પરિણમિત થાય એ સંધિમાં બે શબ્દો છે. ચાદયઃ તો શું છે? ચ આદિ. તો ચ એટલે અ અને આદિનો આ બંને ભેગા થઈને શું થયો? આ થયો. એવી રીતે અ અને પછી ઈ હોય તો બંને થઈને શું થાય? એ થાય. તો સંધિ છે ત્યાં, પણ જ્યારે છૂટા પાડીએ તો કયો શબ્દ હોય? જે ચાદી ગણમાં આપેલા છે એવું જ હોય, એમાં કોઈ ફેરફાર હોઈ શકે. જ્યારે પ્રાદિગણના શબ્દો છે એમાં સૂત્રમાં જ્યારે એનો પ્રયોગ થયો હોય ત્યારે એમાં કોઈ ને કોઈ ફેરફાર પણ આવી શકે. ઓકે, એટલે ચાદીગણના શબ્દોને વાક્યમાં પ્રયોગ થાય, પ્રાદિગણના શબ્દોને આપણે જ્યારે શબ્દ બનાવતા હોઈએ, એનો કોઈક રૂપ સિદ્ધ કરતા હોઈએ ત્યારે જ એનો પ્રયોગ થઈ જાય છે. બરોબર? એટલે શબ્દ બનાવીએ ત્યારે, શબ્દ પછી એને વાક્યમાં પ્રયોગ કરીએ, એવી રીતે આપણે એને જોઈ શકીએ. ક્લિયર છે? આમાં એક ક્વેશ્ચન છે મને. હાજી. આમાં આપણે એવું કહ્યું કે ચાદી ગણના જે નિપાત હોય એનો આપણે વાક્યની શરૂઆતમાં પ્રયોગ નથી કરતા, ષષ્ઠીમાં નથી કરતા અને દ્રવ્યવાચકમાં પણ નથી કરતા, એટલે લિંગ સંખ્યા કોઈ જગ્યાએ કરતા નથી. તો પછી આગળના સૂત્રમાં આપણને ચાદીની અંદર અસત્વ એવું બોલવાનો મતલબ જ ના રહ્યો ને તો પછી, કારણ કે એક કે છે કે ચાદી ગણના આ જે એ હોય ઉપસર્ગ કે નિપાત એને આપણે અસત્વે યુઝ કરીએ ત્યારે જ એને આપણે ઉપસર્ગ કહીએ છીએ, પણ અહીંયા એવું કે છે કે એ સત્વમાં તો યુઝ થતા જ નથી, તો પછી અસત્વે એવું સ્પેસિફિકલી બોલવાની જરૂર જ કેમ પડી આપણને? ક્યાં કહ્યું છે કે યુઝ થતા જ નથી? અહીંયા લખ્યું નહીં ચાદી નિપાતોનો વાક્યમાં શરૂઆતમાં એટલે પ્રયોગ જે નથી થતો. સૂત્રમાં અસત્વે શબ્દ આપેલો છે એનો જ આ અર્થ છે. હા, ઓકે, હું ઊંધું સમજ્યો. ઓકે, જે અસત્વે શબ્દ લખેલો છે સૂત્રમાં એનો આ અર્થ છે. હા, ઓકે ઓકે ઓકે, બરોબર. હવે આગળ જે છે આ નિપાતનો ઉપયોગ પાદ પૂરણ માટે થતો હોય છે. બરોબર? પાદ પૂરણ માટે જ થાય છે એવું નહીં, પણ પાદ પૂરણ માટે પણ થઈ શકે. પાદ પૂરણ એટલે શું છે? તો જ્યારે શ્લોક બનાવવામાં આવે અને ત્યારે શ્લોકમાં જે અનુષ્ટુપ છંદ છે, છંદ એટલે કે જેને મીટર કહેવામાં આવે, કે એમાં અમુક શબ્દ અમુક અક્ષરો જોઈએ. અનુષ્ટુપ છંદ છે એમાં 4 પાદ છે અને ચારે પાદમાં 8 જોઈએ. તો જ્યારે 8 આપણે કરવા જાય અને ધારો કે એમાં 8મો ન મળતો હોય તો આ ચાદી ગણમાંથી કોઈ પણ આપણે મૂકી શકીએ. એવું શ્લોક જે બનાવનાર હોય
અથવા તો આપણે તો જોઈએ કે શ્લોક જોતા હોઈએ અને પછી એની અંદર ચકાર હોય કે બીજો કોઈ પણ હોય એવો એકાદ અક્ષર મૂકેલો હોય તો એ શું છે? પાદ પૂરણ કહેવાય, જેનો કોઈ અર્થ નથી. બરાબર, એનો કોઈ અર્થ સિદ્ધ થતો નથી, એટલે પાદ પૂરણ માટે પણ મૂકવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીશું. ચાદીગણ જ ને પાદપુરાણ માટે બી ચાદીગણના જ શબ્દો, ખાલી એના જ. માત્ર ચાદીગણ. ઓકે, આગળ છે નામ. નામ એટલે સુબંત. ઓકે, નામ અને આખ્યાત એ બેનો પ્રયોગ થતો હોય છે. તમને આખ્યાત ગ્રંથ એટલે ધાતુ સંબંધિત ગ્રંથ કહેવાય અને નામ ગ્રંથ એટલે સુબંત સંબંધિત ગ્રંથ કહેવાય. ઓકે, નામ અને આખ્યાત એવા શબ્દોથી આપણે પરિચિત રહેવાનું કે કોઈ જગ્યાએ આખ્યાત ચંદ્રિકા. આખ્યાત ચંદ્રિકા એટલે શું છે? જેમાં ધાતુને સંબંધિત આપેલી છે, એટલે ધાતુના બધા રૂપો આપેલા છે જુદા જુદા. તો એ આખ્યાત એટલે સુબંત અને તિંગંત થી ઉપસર્ગ અને નિપાત એ અર્થમાં ભિન્ન છે કે નામ અને આખ્યાત સાક્ષાત વાચક છે. સાક્ષાત વાચક છે એટલે એનો કોઈ ચોક્કસ અર્થ કઈ દ્રવ્યવાચી છે, જ્યારે નિપાત સાક્ષાત વાચક નથી, તે માત્ર વિશેષ અર્થના દ્યોતક છે. ઓકે, એટલે ઉપસર્ગ એ કોઈક ને કોઈક સુબંત અથવા તો તિંગંતમાં ઉમેરવામાં આવે છે, જેનો ચોક્કસ અર્થ રહેલો છે, જેનું ચોક્કસ લિંગ છે, જેની ચોક્કસ વિભક્તિ છે, કારક છે, અથવા તો એનો સમય સ્થાન. ધાતુ હોય તો શું છે? એનો સમય. જે આપણે કહેવામાં છે 10 ગણ, 10 લકાર, ગણની લકાર, વર્તમાન કાળ, ભૂતકાળ, એ બધા જે છે એ બધું હોય છે, એટલે એને સાક્ષાત વાચક કહેવામાં આવે. જ્યારે નિપાત જે છે એનો કોઈ એવો અર્થ થતો. ઓકે, આગળનું વસ્તુ છે ક્રિયા. ક્રિયા એટલે કે આખ્યાત અને ઉપસર્ગ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. બંને કેવા છે? બંને એકબીજાની સાથે જોડાયેલા છે. ચાદી નિપાતો ક્રિયા સાથે સંબંધિત થવાથી જ ઉપસર્ગ બને છે. સોરી, પ્રાદી નિપાતો એટલે પ્રાદિગણના જે શબ્દો જે છે એ ક્રિયા સાથે ક્રિયા યોગે આપેલું છે, એટલે શું છે? ક્રિયા સાથે સંબંધિત થાય ત્યારે જ એ ઉપસર્ગ બને છે. અને ક્રિયા દર્શાવનાર શું છે? ધાતુ છે. ધાતુ એ ક્રિયા દર્શાવે છે, એટલે ધાતુની સાથે એનો પ્રયોગ થાય છે. લૌકિક સંસ્કૃતમાં ઉપસર્ગ ધાતુની પૂર્વે મુકાય છે, તો વૈદિક સંસ્કૃતમાં ઉપસર્ગ ધાતુની પૂર્વે, ધાતુની પછી અને વચ્ચે પણ મુકાય છે. ક્લિયર? આપણે આ જોયેલું છે. ઓકે, ધાતુ સાથે ઉપસર્ગ જોડાતા ત્રણ પ્રકારના અર્થ પરિવર્તનો નીચેના શ્લોક નોંધે છે. હવે ધાતુ અને ઉપસર્ગની વાત કરે છે. ઉપસર્ગ જ્યારે ધાતુની સાથે જોડાય તો એમાં નીચેના જે પરિવર્તનો ત્યાં થઈ શકે છે, તો એ કયા છે? જ્યારે ઉપસર્ગને ધાતુની સાથે જોડવામાં આવે તો એના અર્થ જે છે કયા પ્રકારના હોઈ શકે? તો કે ધાત્વર્થે બાધતે કશ્ચિત, ક્યારેક એ ધાતુના અર્થને બાધિત કરે. બરોબર, ઉપસર્ગ લગાવો એટલે ધાતુનો જે અર્થ હોય એને બાધિત કરે, એટલે અર્થ બદલાઈ જાય. એનો ધાતુનો જે અર્થ છે એ રહેતો નથી. ઉપસર્ગ જ્યારે ધાતુને લગાવવામાં આવે ત્યારે ધાતુને જે મૂળ અર્થ છે એ રહેતો, અથવા તો કશ્ચિત તમ અનુવર્તતે, ક્યારેક એ ધાતુનો અર્થ છે એ જ અર્થને દર્શાવે. અનુવર્તતે એને જ એ શું કરે છે? એનો કોઈ વિશેષ અર્થ નથી, પણ ધાતુનો અર્થ છે એને જ એ દર્શાવનાર હોય. તમેવ વિશિનસ્તિ, ઓકે, બાધતે કશ્ચિત, કશ્ચિત અનુવર્તતે, તમેવ વિશિનષ્ટિ અન્યઃ. ઓકે, ધાતુ જે ઉપસર્ગ છે તમેવ, તમ એવ વિશિનષ્ટિ. વિશિનષ્ટિ એટલે વિશેષ અર્થને દર્શાવે. ધાતુ જે છે એની સાથે ઉપસર્ગ
જો આપણે કહીએ કે બ્રવીમી, હું બોલું છું, પ્રબ્રવીમી, તો પ્રબ્રવીમી પ્ર જે છે એનો શું અર્થ થાય છે? તો કોઈક વિશેષ સંપૂર્ણપણે. અર્થ હોઈ શકે છે. હમ ઓકે, એટલે આપણે ઘણા બધા શબ્દો એવા બધા છે, ત્યારે મનમાં આવતું નથી, ખબર નહીં કેમ, પણ આપણે ધાતુની સાથે જ્યારે ઉપસર્ગ લગાવીએ તો એનો વિશેષ, હવે વી ઉપસર્ગ લગાવે છે વિશેષ, વિશિષ્ટ, તો વિશિષ્ટ અથવા તો અર્થમાં એ ઉમેરો કરે, અર્થને બાધિત કરે અથવા અર્થને અનુમોદન આપે, એટલે આ પ્રકારના પરિવર્તનો જે છે એટલે અર્થમાં પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. બરોબર, અહીંયા આપેલું જ છે. જુઓ, ઉપસર્ગ ક્યારેક ધાતુના અર્થને બાધિત કરે છે, એટલે કે વિરુદ્ધ અર્થ દર્શાવે છે. તો ગમ ગચ્છતિ, ગચ્છતિ એટલે જાય છે, અને આ ગચ્છતિ એટલે આવે છે. આવે છે. આવે એટલે છે. આ ઉપસર્ગ લાગે શું થયું? વિરુદ્ધ. તદ્દન વિરુદ્ધ વિરુદ્ધ થઈ ગયું. થયું. એટલે ધાતુનો અર્થ જાય છે એને બાધિત કરી દીધો. ઓકે, પછી ક્યારેક એ જ અર્થને અનુસરે છે, અર્થાત અર્થ બદલાતો નથી. જયતે, વિજયતે, જયતે એટલે શું છે? વિજયી થાય છે. અને વિજયતે એકચ્યુઅલી જયતી શબ્દ હોવો જોઈએ. જયતે જે છે આ પરસ્મય પદ છે, એટલે જયતી. આ ક્લિયર કરજો, એમાં આપેલું હશે. ઓકે, આ તમારું કામ. જયતે છે કે જયતી છે? પણ વિજયતે તો વિજયી થાય છે, જયતી વિજયતી. ઓકે, આ કેમ થાય છે આપણે પછી જોઈશું. અને વળી ક્યારેક ધાતુના અર્થને વિશિષ્ટ બનાવે છે. જાનાતી વિજાનાતી, જાણે છે અને વિશેષ રૂપે જાણે છે, વિજાનાતી. હવે વીનો અર્થ વિશેષ કેવી રીતે કર્યો, વિશિષ્ટ કેમ કર્યો? એ બધું જે છે એ શિષ્ટ પ્રયોગ, જે પરંપરાથી જે ચાલ્યું આવ્યું છે એને આધારે એવો અર્થ કરવામાં આવે છે. વીનો અર્થ વિરુદ્ધ અર્થે પણ થઈ શકે, વીનો અર્થ વિશેષ રીતે પણ થઈ શકે, વિશિષ્ટ પણ થઈ શકે, ખરું ને? પણ એ અર્થ ક્યાંથી આવ્યો? તો થોડો અણસાર સૂત્રપાઠમાં છે, જેને આપણે પછી જોઈશું. પણ એના અર્થ આવા કેમ કર્યા છે? તો પરંપરાથી જે અર્થ ચાલ્યા આવ્યા છે એનું આપણે ગ્રહણ કરવાનું. ઓકે, એટલે વેદાંતમાં ખાસ તો વેદાંતમાં એ શબ્દનો પ્રયોગ કર્યો હોય તો આપણે જોવાનું કે પરંપરામાં એનો અર્થ કઈ રીતે કરવામાં આવે છે. ગુરુ શિષ્ય પરંપરા છે, એના અર્થને કઈ રીતે લીધેલો છે. હાજી, હા કિશોરભાઈ. વિજયતેમાં પણ વિશેષ રીતે જય એવી રીતના અર્થ કરવાનો. ગમે તે એ કયો અર્થ લેવાનો? આમાં તો વિજયતે જે છે તેમાં લૌકિક હોય તો આપણે આપણી પ્રમાણે એનો અર્થ કાઢી શકીએ. શ્લોકમાં હોય આપેલું હોય વિજયતે, તો આપણી રીતે એ વક્તા જે છે એ વક્તાને છૂટ મળે, બરોબર? પણ વૈદિક જે વેદાંત શાસ્ત્ર હોય અથવા તો જેણે સર્જન કરેલું છે જે સાહિત્યનું, એની કઈ દ્રષ્ટિ છે એને આપણે અનુસરવાનું. આપણે જે છે, જો આપણે કોઈ ગ્રંથ લખીએ તો આપણી પાસે એ છૂટ છે કે વીનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ. એટલા માટે ટીકાઓ હોય છે, વેદાંતમાં બધી ટીકાઓ હોય છે. તો ટીકાઓ કેમ છે? અહીંયા વી શબ્દનો આ પ્રયોગ થાય, અહીંયા આ રીતે કહેવામાં આવ્યું છે, આ અર્થ પણ થઈ શકે, ખરું ને? એટલા માટે આ પ્રકારે દર્શાવેલું છે. ઓકે, આગળ જોઈએ આના સંદર્ભમાં. ઓકે, ઉપસર્ગ સંજ્ઞાની ચર્ચા 1.459 થી 1.482 સુધી કરવામાં આવેલી છે. ઓકે, તો ઉપસર્ગાર્થ 1.482 સુધી, 1.482 સુધી ઉપસર્ગ એ શબ્દનો પ્રયોગ થતો નથી. પણ ઉપસર્ગ તરીકે પ્રાદિગણના જે શબ્દો લઈએ છે એને ગતિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે એ ગતિનો જે વિષય જે છે એ આપણે એ પછી જોઈશું, બરાબર? એ ગતિ જે છે એ ગતિ સંજ્ઞા પણ થાય છે
એટલે ઉપસર્ગમાં જે શબ્દો જે છે એનો જ થાય છે. એટલે અહીંયા લખ્યું છે ઉપસર્ગ સંજ્ઞાની ચર્ચા. એકચ્યુઅલી ઉપસર્ગ નથી કહેવાતું, આ જે છે ઉપસર્ગ ક્રિયા યોગે. હા એ તો બરોબર, ક્રિયા યોગે એ તો બધું બરોબર છે. એટલે આ વાક્ય જે છે હું અત્યારે કાઢી નાખું છું, બરોબર, કારણ કે કન્ફર્મ નથી મને. ઓકે, હવે આગળ છે સૂચના. ઉપસર્ગાર્થ ચંદ્રિકા નામના ગ્રંથમાં બધી ધાતુઓના ઉપયોગમાં દેખાતા બધા ઉપસર્ગો ઉદાહરણ સહિત સંકલિત થયેલા છે. જિજ્ઞાસુએ તે ગ્રંથ અવશ્ય જોવો જોઈએ. એટલે આપણે આગળ જ જોયું હતું ઉપસર્ગાર્થ ચંદ્રિકા, જે અષ્ટાધ્યાયી એપ્લિકેશન છે એમાં તમને દેખાશે. એટલે એક ઉપસર્ગનો પ્રયોગ થયો હોય, બે ઉપસર્ગનો પ્રયોગ થયો હોય, ત્રણ ઉપસર્ગનો પ્રયોગ થયો હોય, એવા પણ શબ્દો છે જે ધાતુની આગળ લગાવવામાં આવે છે. ઓકે, હવે જુદા જુદા જે છે કઈ રીતનો એના પ્રયોગ થાય છે અને શું ચેન્જ થાય છે એ આખો ટોપિક છે, બરાબર. આ ટોપિકને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. પણ તમે જોઈ શકો કે કોઈક જગ્યાએ બે કે ત્રણ ઉપસર્ગોનો પણ ધાતુ સાથે પ્રયોગ થયેલો જોવા મળે છે. ઉપસર્ગના પ્રયોગથી ધાતુમાં પરસ્મય પદ અને આત્મનેય પદમાં પણ પરિવર્તન જોવા મળે છે. ઉપસર્ગ વાપરો તો પરસ્મય પદ ધાતુ આત્મનેય પદ બની જાય. એટલે આપણે જોયું અહીંયા પરાજયતે, તો જયતી પરસ્મય પદ ધાતુ છે તો રૂપ શું થાય? જયતી. પણ આગળ પરા અથવા તો વી ઉપસર્ગ લાગ્યો હોય, ઉપસર્ગ કહેવાય. હવે ઉપસર્ગ જ કહેવાય એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે એને ગતિ સંજ્ઞા પણ પ્રાપ્ત થઈ શકે હોય અથવા તો કર્મ પ્રવચનીય એવું પણ હોઈ શકે. પણ જ્યારે આ ઉપસર્ગ આપણે જે લૌકિક ભાષામાં જનરલી એને ઉપસર્ગ તરીકે ગણીએ છીએ, એટલા માટે ઉપસર્ગ એ શબ્દ રાખવાનો. આપણે ટેકનિકલી શું કહેવાય છે, ને ગતિ કહેવાય છે કે પછી કર્મ પ્રવચનીય કહેવાય છે, એ સૂત્રમાં આપણે જોવું પડે. પણ આપણે લૌકિક જે ભાષા જે વાપરીએ છીએ એમાં ઉપસર્ગ શબ્દનો પ્રયોગ શબ્દને આપણે વાપરીએ છીએ. એટલે એમાં પરસ્મય પદ ધાતુ હોય તો એનું રૂપ આત્મનેય પદમાં થાય, અથવા તો આત્મનેય પદી ધાતુ હોય તો ઉપસર્ગ લાગવાથી પરસ્મય પદનું રૂપ સિદ્ધ થઈ શકે છે. ધાતુ નથી બની જતી પરસ્મય પદ કે આત્મનેય પદ, પણ જ્યારે ઉપસર્ગ લગાવવામાં આવે તેનું રૂપ જે છે એ બદલાઈ શકે, આત્મનેય પદ જેવું થઈ શકે. ઓકે, તો આવા બધા જ જે કંઈ ચેન્જીસ છે અને જે છે શું કરી શકે ઉપસર્ગ જ્યારે ધાતુને લગાવવામાં આવે ત્યારે એ બધું જ આખી ઘણી બધી ચર્ચા અહીંયા આપેલી છે. ઓકે, એટલે આ બધું જ જે છે અહીંયા સુધી એ જ દર્શાવેલું છે, જેને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકાય. મારે એક ક્વેશ્ચન હતો માં કે આપણે આ જે ઉપસર્ગની વાત કરી, આપણે એવું કીધું કે આ જે ઉપસર્ગ છે એ નિપાત છે અને નિપાત છે તે અવ્યય છે. હવે આપણે અવ્યય શબ્દને કોઈની બી જોડે જોડીએ તો એ શબ્દ અવ્યય ના બની જાય? તો પછી આપણે અત્યારે જે વાત કરી કે પરસ્મય પદ કે અવ્યયને કોઈ શબ્દની સાથે જોડીએ એટલે અવ્યય હોય એને આપણે કોઈની બી જોડે કનેક્ટ કરીએ તો એ આખો જે વર્ડ બને તે અવ્યય બની જાય એવું ના હોય? હા, એટલે આગળ આવે છે અવ્યયી ભાવશ્ચ, એ જે છે એ સમાસ છે અને એ સમાસને પણ અવ્યય કહેવામાં આવે છે. બની શકે એવું બની શકે, પણ એ અવ્યય જે પ્રાદી જે નિપાત હોવો જોઈએ, જે અવ્યય હોવો જોઈએ. પણ અહીંયા ઉપસર્ગ ક્રિયાયોગે, જ્યારે ક્રિયાયોગ જે છે ત્યારે એના ઉપસર્ગ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને જે આગળ થાય આ કડારા દેકા સંજ્ઞા, તો એક સંજ્ઞા એને પ્રાપ્ત થાય છે, અનેક સંજ્ઞાઓ નથી. ઓકે, બરાબર, એટલે એ ફિક્સ કરે છે એને પછી. ઓકે, હાજી ખંજન. સ્વામીજી જસ્ટ ક્લેરિફાય કરું છું કે જે સત્વ અને અસત્વ આપણે જે કર્યું
તો એટલે અસત્વે એટલે જે દ્રવ્યવાચી નથી એ, કે જેને ગુણ સંગ, એટલે એ જ બરાબર છે ને, જે હું સમજુ છું. ઓકે. એટલે જેને ઠોસ નથી કશું આપણે, હા, એટલે એને કારક નથી મળતું, કારક કે જેને નથી, એની કોઈ એ નથી, એનું લિંગ નથી, એનું જાતિ નથી, એ બધું જે છે એટલે અસત્વે. લિંગ વિભક્તિ અને વચન જે નથી લાગતા, એટલે જેમાં એ મીન્સ કે ચેન્જ નથી થતું, એને અસત્વે થતું કહેવાય. નથી એવું ના કહેવાય. અવ્યય જે છે, જે સિદ્ધ કહેવામાં આવે છે, તો એમાં ચેન્જ નથી. બરાબર. પણ આ ચાદી ગણના શબ્દો જે છે જનરલી એના માટે જ આ દર્શાવેલું છે કે અસત્વે, અર્થાત ઠોસ રૂપ નથી એનું કોઈ. ચ, બરાબર છે. વા, હ, એનું શું છે, આપણે કઈ રીતે કહી શકીએ એને? બરાબર છે. એટલે ઇન્ડિપેન્ડન્ટ એનો કોઈ અર્થ નથી. એનો કોઈ ઇન્ડિપેન્ડન્ટ અર્થ નથી એવું નહીં, અર્થ છે વસ્તુ પણ એનો નથી. કોઈ દ્રવ્ય વસ્તુ કોને કહેવામાં આવે? દ્રવ્યવાચક કે જે નથી. કંઈ છે, કંઈક આપણને ઠોસ વસ્તુ હોય એને દ્રવ્ય કહેવામાં આવે. પણ રાઈટ. એવી કોઈ ઠોસ વસ્તુ નથી, છતાં અર્થ તો છે એનો. અર્થ છે પણ એ બીજાની શબ્દની સાથે જ્યારે એસોસિએટ થાય છે એટલે ત્યારે એનો વાક્યમાં અર્થ પ્રયોગ કરવામાં આવે, વાક્યમાં પ્રયોગ. શબ્દની સાથે નથી એનો, પણ બરાબર છે. વાક્યમાં એનો પ્રયોગ આપણને જોવામાં આવે છે. ખ્યાલ આવી ગયો. હા, હું સમજી ગઈ કે શું કહેવા. એટલે રૂપ નથી એવું કહેવાય. હા, રૂપ નથી, એનું કોઈ રૂપ નથી. રૂપ હોય તો નામ હોય, પણ રૂપ એનું નથી. ચનું કયું રૂપ છે? જાતિ પણ નથી, લિંગ પણ હા નથી. હા, હું કયું રૂપ છે? આપણે હસી, આપણે કેટલી બધી ક્રિયાઓ જે છે આપણે કરીએ, એનું કયું રૂપ છે? એટલે એ બધા જે છે એને નિપાત અવ્યય કહેવામાં આવે છે. ઓકે, સ્વતંત્ર રીતે એનો ઉપયોગ થાય, એનો અર્થ નથી એવું નહીં, સ્વતંત્ર રીતે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી એ આગળ આવે છે પાદ પૂરણ માટે પણ કરવામાં આવે છે. ક્લિયર? હા. ઓકે, હરિઓમ. હરિઓમ. કાલે આપણે ભગવદ્ ગીતા ચાલુ કરવાનું છે, રાઈટ? ક્યારે?